નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે કેપી ન્યૂઝ 29 પર। ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે, પરંતુ ગુજરાતમાં જોઈએ તેવી કડકડતી ઠંડી હજી સુધી જામી નથી। ચોમાસું સમય પહેલાં આવ્યું અને લંબાયું, અને હવે શિયાળાની ઋતુ પણ અસામાન્ય રીતે ચાલી રહી છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 2026ના પહેલા 6 મહિના માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે। ચાલો જાણીએ હવે મહિના પ્રમાણે સમગ્ર વિગતો। જાન્યુઆરી 2026માં કાતિલ ઠંડી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને પવન સાથે તોફાનો સર્જાઈ શકે છે। ઉત્તર ભારતમાં 8 ડિગ્રી જેટલું તાપમાન વધાઈ શકે છે, જ્યારે તેની સીધી અસર ગુજરાત પર પડશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ અને સૌરાષ્ટ્રમાં ઠંડી યથાવત રહેશે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે તથા સવારના સમયે ધુમ્મસ જેવું વાતાવરણ રહેશે। દિવસમાં હળવી ગરમી એટલે કે બેવડી ઋતુનો અનુભવ થશે। માર્ચ 2026ની અંદર માવઠાની શક્યતા। માર્ચ મહિનાની આગાહી સૌથી મહત્વની છે। અંબાલાલ પટેલ કહે છે કે ઉત્તર ગુજરાતમાં ધોળકટ એટલે કે મધ્ય ગુજરાતમાં ગરમી વધશે। મહત્તમ તાપમાન 36 ડિગ્રી જેટલું રહેશે તથા કચ્છમાં પવનનું જોર રહેશે। ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની અસરથી ગુજરાતમાં માવઠા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે। એપ્રિલ 2026 ગરમી અને આંધીઓ। એપ્રિલ મહિનામાં ગરમી સાથે આક્રમક બની શકે છે। મહત્તમ તાપમાન 39 ડિગ્રી જેટલું રહેશે, જ્યારે મહિનાની અંતે 43થી 44 ડિગ્રી જેટલું તાપમાન રહેશે તથા ધૂળ ભરેલી આંધીઓ પણ ઉડશે। કોઈક વિસ્તારમાં કરા પડવાની શક્યતા। અરબી સમુદ્રમાં હવામાન ગડબડ થવાના સંકેતો। જ્યારે મે મહિનો સૌથી જોખમી માનવામાં આવે છે। ભારે આંધી, વંટોળ તથા દરિયાઈ ઊંચા મોજા। ત્યારબાદ ઈરાન તરફથી ધોળકટ ડમરીઓ અને મહત્તમ તાપમાન 46 ડિગ્રી જેટલું રહેશે। અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની સૌથી મોટી સંભાવના છે। જૂનના શરૂઆતના દિવસોમાં તાપમાન 45 ડિગ્રી જેટલું રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસું આગળ વધશે। ત્યારબાદ 28 અને 29 જૂન આસપાસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। મિત્રો, આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આવતા દિવસોમાં હવામાન પર નજર રાખવી એ અત્યંત જરૂરી છે। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો,